કહી દીધું ઊભી રે. શું કરવું? હા કે ના નકર બાંધ પાકું પાકું. આ કે એટલે ઉતાર દઈ જા ને વધારે ઘડી નો બેહાડતા હોને. વ્લોગની શરૂઆત કરી દીધી છે. લગ્નમાંથી ફ્રી થઈ ગયા નવરાથી. બસ હવે ઘરનું કામકાજ ચાલુ છે. ધીરે 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 કામ કરી રાખીએ. અને પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય મુરલીધર. અને આમ જોવાય સંજવારી કાઢવાનું સવારમાં ચાલુ હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. હું કાઢું છું સંજવારી. અટાણ છે. અટાણ એટલે કી ટાઈમ? અટાણ ઈ કાઠિયાવાડી ભાષા છે. અટાણ એટલે કી શબ્દ એનો કી ટાઈમ થાય. અટાણ એટલે કે જે ટાઈમ હાલતો હોય ને ઈ ટાઈમ એટલે કે અટાણમાં સંજવારી કાઢી છે. અટાણ સારું હાલો તો હવે ઘોડિયા બેહું ને. વાહ ઘોડિયા બેહાડવાની છે. કીધું ની કહે છે કે મારે ઘોડિયા બેહવું ઘોડિયા આપી. નેવરા થઈ ગયા એટલે બધે ફેંદ ફતુર ને બધું ચાલુ થાય. કઈ વાંધો નહીં. સારું હાલો તો સવારમાં પેલા બધે સવાર ને અટાણ નું બધું કામ પૂરું કરી નાખે. હા લાકડા હારવા લાગવાનું છે તારે. મને લાકડા હારવા લાગવાનું છે. હારવા લાગી કે આમ છે બધા ક્યાં છે? ગણેશાય નમઃ. અત્યારમાં શ્રી ગણેશાય નમઃ કરી દીધું છે. સવારની વાત તો અધૂરી રહી પણ બપોર પછી લાકડા હારવાનું કામ ચાલુ કરવું છે. નામ જો છોકરીનું. અને લાકડામાં સિસ્ટમ પ્રમાણે ગોઠવી ગયેલા છે. હુકેલા છે, લીલા છે અને એમાંય પાતરી સાઈડ બેવડિયા ને તેવડિયા ને સેવડિયા ને એવું બધું હોય. આને બધી ખબર પડે. અમારે માસ્ટરમેન છે આમ તો. કેવો મમ્મીએ કર્યું પણ બધે નોખું સાઈઝ પ્રમાણે ગોઠવણી કરી દો. હાવ દાદા અહીંથી થોડાક પાતરા, બેવડા તેવડા, આ પાતરા, આ હુકેલા, આ સેવડા. અને અમારી છોકરી બપોરમાં વર્ગી ગઈ છે. કા હેલ્ય થોડીને કામ કરો. હેલ્ય કેમ બાકી? અત્યારમાં એને એવું કામ ચાલુ કરી દીધું. ઓહો અત્યારે સવાર અટાણે ઘડીક વાર મીટિંગ આવેલી. મીટિંગ પૂરી થઈ હવે બધા કામે વહી ગયા. એની મીટિંગ હતી. હું તો જરીક મીટિંગમાં એવું નથી. કંપની કારખાનામાં કંઈક નવું કામ કરવાનું હોય તો અહીંયા મીટિંગ બોલાવવામાં આવે. અમારે અહીંયા પણ મીટિંગનું આયોજન હતું. અત્યારે મને બોલાવવામાં આવ્યો પણ નીંદર ઉડી. એમાં મોડું થઈ ગયું. થોડીક મને નીંદર ન ઉડી. મીટિંગ પૂરી થઈ ગઈ. ઓહો શું કે? એ વાત એ સાચી. સારું હાલો તો બધા વર્ગી ગયા છે કામના. ને કામે વર્ગી ગયા છે ને હું ઘડીક ચા પાણી પી લો એટલે મગજ બ્લર આવે છે. હા હવે રેડી આવે છે. કામે વર્કો હાલો હારવા મળો. હારવા મળો સકડે કાંઈ કા. હલો સાઈડમાં. હલો બે શબ્દ બોલો. બોયલા જેવા જ નથી. ઓહો બહુ કર્યા. હવે શું કરશું? હવે કાંઈ નહીં. હવે એટલા લાકડા રહ્યા. કયું ના વરી ગયા હતા ને તે હારી નાખ્યા બધા. હટાહટી અહીંયા હતા બધા. એ બધા ગયા ભમરાટી બોલે. સારું હાલો તો ફટાફટ થોડાક હારી લઈ. હારવા માંડ કાંઈ વાતુડી કઈ કામ કરી ના અમને નથી દીધું. વાતું જ કરી. વાતુમાં ધરવી દીધા. જો છોકરીએ નીકળી વાતું જ કરી. પૂછવાને તો શું કરતી હતી? અડધું લાકડું બસ અડધું થઈ રહ્યું. જો બધાય હેરા તો શું કામ ખોટું બોલશો?
આ શું લઈ આવ્યા બેન? પાણી તમારે તો શરબત શરબત લઈ આવી કે ગંધારું પાણી? એમને તમારા તો સોડા લેતા કુંડીમાં જ નથી ભરી આવી ને હા, કુંડીનું નથી ને તો સોડા હે ક્યાંથી ભરી આવી? અમે આપણે પાસે હતી ને ભરલી ક્યાં પડી હતી? ઈ ફ્રીજમાં પડી દાદા લેતા હે તડી એવું છે, અટાડી એવું છે. સોડા જ નથી લાગતી હો. હે કે સોડા સોડા હે કે શું હે તો પાણી મોરું છે હાવ. શરબત શરબત ય નથી. પાણી હાલો બધાને જો પાણી બધાને અટાણે લાકડા જો બધા ખડકાઈ ગયા હે ને તમને ખબર કામ ખતમ થઈ ગયું છે એટલે હવે પાણી પી લેવાનો બ્રેક આવ્યો છે. બ્રેકમાં પાણી પીવાની છોકરી ભરીને આવીને જાય. ગરમેથી પાપા ગરમેથી પાપા બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ ફરીથી આને આ વ્લોગમાં શરૂઆત કરી દીધી છે કારણ કે કાલે પૂરો થયો નહોતો. કામ ધંધે લાગી ગયા હતા ને બહાર વયો ગયો હતો એટલે વ્લોગ અધૂરો રહ્યો હતો ને ઘોડિયા બેહવાની વાતેથી અધૂરો હતો ને આને ઘોડિયા બેહવાનું શું કરવું? ઘોડી છોડી લીધી છે. જો એ એમ કહે કે બેહવું છે તો આપણે એને સામાન બામાન નાખી કા બસ એટલી વારમાં ફરી ગઈ ને. કાલે તો બહુ મોટી મોટી કરી દીધી ઘોડિયા બેહવું મારે ઘોડિયા બેહવું. હાલ અરે હાલ બેહવા દેવી ઘોડિયાને જોઈએ હા પાડે હે હાલ બે જાય ને પાસે આવી ગઈ કે સામાન નાખી પછી બેહું પાકું નક્કી કર લે. એટલે અમારે કામ છે પછી તું કાંઈ નક્કી કરીને ધૂણીને જવાબ દઈ દે. શું કરું? બનાવી નાખે મને તો કઈ બીવાનું થોડુંક હોય. હાલ 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 હરખું વિચારીને કહી દે પાકું જ છે ને. પણ રે ઈ હાથમાં તે લે ઈ ક્યાં હોય જાય? મને હાલે તો જ બીક લાગે. એ હાલ છે ને ઊભી રહી જા હાલતી ને હાલ ને કહી દીધું ઊભી રહે. શું કરવું? હા કે ના નકા બાંધ એ કહું એટલે મને ઉતાર દેવા. પાકું પાકું. આ કે એટલે ઉતાર દઈ જા ને વધારે ઘડી નો બેહાડતા મને સૂર્યા આમ જો આ કે ને એટલે ઊભી રાખ દેવાની ઉતાર દેજો બહુ વધારે નહીં આખો ને હાલ બીજા એટલે આમડી લે પછી બે સામાન હશે જઈને. સામાન કાલ તો કઈ વાંધો ઘડીક વાર રહીને પછી સામાન નાખીને પછી બેહાડી દો ને અટાણે થોડીક વાર ટ્રેનિંગ દઈ દઈ કારણ કે કાયમી સવારે અડધી કલાક એને ટ્રેનિંગ દેવી પડે. હવે આખો દી વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં ને અત્યારે મળ્યો ને જો સૂર્યો ને એવો થઈને હવે ઢોર પાવા મળ્યો ને અમે ટેકામાં વારો આવ્યો હતો. એક ટ્રેક્ટર આજ ભરી લીધું. કાલ પાછા 2 ખાતાનો વારો છે એટલે કાલ પાછા 2 ટ્રેક્ટર ભરવાના. લારી ભરી ગયેલી છે અને હજી બધી માંડવી અંદર પડી. સારું હાલો તો હવે અત્યારે છે ને આ વ્લોગને પૂરો કરી દેવું કારણ કે ઘણો મોટો થઈ જાય પાછો. કાલ પાછા નવો ઓલો ઘોડીવાળો છે ને જે મેન એ બાકી રહી ગયો એટલે કાલ પાછા મળીએ ફરીથી નવા વ્લોગને નવા વિડીયો તાલે બધા બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.